રાજ્યના ખરાબ રસ્તાઓ મામલે મુખ્યપ્રધાન એક્શનમાં છે। કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી સાથે આજે બેઠક કરશે તેવી જાણકારી મળી રહી છે। ગુજરાતના નેશનલ હાઈવેની સ્થિતિ અંગે રિપોર્ટ આપશે। નેશનલ હાઈવે પર ખાડા અથવા અધૂરું કામ છે તેના પર ચર્ચા કરવામાં આવશે તેવી સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। ગડકરી હિંમતનગરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંગે રૂબરૂ મુલાકાત કરવાના છે। તો ખરાબ રસ્તાઓને મામલે મુખ્યપ્રધાન એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી સાથે તેઓ આજે બેઠક કરશે તેવી જાણકારી મળી રહી છે। ગુજરાતના નેશનલ હાઈવેની સ્થિતિ અંગે રિપોર્ટ આપશે। નેશનલ હાઈવે પર ખાડા અથવા અધૂરું કામ જે છે તેના પર ચર્ચા કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ જે પ્રકારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રોડ રસ્તાની કામગીરીને લઈને ટકોર કરી ચૂક્યા છે, જે અધૂરા કામ છે તેને પૂરા કરવાના તેમણે આદેશ આપી દીધા છે, ત્યારે હજુ પણ તેઓ સતત રોડ રસ્તાને લઈને એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે કે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી સાથે તેઓ આજે બેઠક કરી શકે છે તેવી જાણકારી હાલ પ્રાપ્ત થઈ છે। ગુજરાતના નેશનલ હાઈવેની સ્થિતિ અંગે રિપોર્ટ આપવાના છે। નેશનલ હાઈવે પર ખાડા અથવા તો જે અધૂરું કામ છે તેના પર ચર્ચા કરવામાં આવી શકે છે કે કેટલા સમયમાં હાઈવે પર ખાડા પૂરાઈ શકે, જે અધૂરું કામ છે એ કેટલા સમયમાં પૂર્ણ થઈ શકે, આ તમામ બાબતોનો રિપોર્ટ છે તેઓ આપી શકે છે। ગડકરી હિંમતનગરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંગે તેઓ રૂબરૂ મુલાકાત કરવાના છે અને આ મુલાકાત દરમિયાન તેઓ પણ બેઠક કરી શકે છે અને રાજ્યના જે ખરાબ રોડ રસ્તાઓ છે તેને લઈને તેઓ બેઠક કરી શકે છે। અગાઉ પણ મુખ્યપ્રધાન ટકોર કરી ચૂક્યા છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે જે ખરાબ રસ્તાઓ છે તેને લઈને જલ્દીથી જલ્દી કામગીરી કરવામાં આવે। રિપેરિંગની જે કામગીરી હોય અથવા તો જે અધૂરા રસ્તા હોય તેની કામગીરીને લઈને તેઓ ટકોર કરી ચૂક્યા છે। ત્યારે અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે કે નેશનલ હાઈવે પર પણ જે ખાડાઓ છે અથવા તો જે અધૂરા કામો છે એ કામ કેટલા જલ્દી પૂર્ણ થઈ શકે તે અંગે તેઓ રિપોર્ટ આપી શકે છે। નીતિન ગડકરી સાથે તેઓ બેઠક કરશે તેવી જાણકારી અત્યારે મળી રહી છે। સ્પષ્ટપણે મુખ્યપ્રધાનનું માનવું છે કે રાજ્યના કોઈ પણ લોકો છે તેમને ટ્રાન્સપોર્ટેશનમાં અવરજવર કરવામાં કોઈ પણ હાલાકી ન પડે તે બાબત પર તેઓ ધ્યાન મૂકી રહ્યા છે, ભાર મૂકી રહ્યા છે ને એટલા માટે જ અગાઉ પણ તેઓ અધિકારીઓને ટકોર કરી ચૂક્યા છે। અગાઉ પણ તેઓ જે ખરાબ રસ્તાઓ છે તેને લઈને કહી ચૂક્યા છે કે જલ્દીમાં જલ્દી રોડની કામગીરી છે પૂર્ણ કરવામાં આવે, જ્યાં ખાડાઓ છે એ ખાડાઓ પૂરવામાં આવે, ત્યાં રિપેરિંગની કામગીરી કરવામાં આવે અથવા તો અમુક એવા રોડ છે કે જ્યાં કામગીરી ચાલતી હોય છે એ કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે। આ અંગે તેઓ સતત અપડેટ પણ લેતા હોય છે અને ટકોર પણ કરતા હોય છે। એ વચ્ચે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જે અધૂરું કામ છે તેના પર ચર્ચા કરી શકે છે। નેશનલ હાઈવે પર જે ખાડાઓ છે એ અંગે પણ વાતચીત કરી શકે છે। તો આજ મામલે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપવા માટે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, જે રીતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અગાઉ પણ ટકોર કરી ચૂક્યા છે, જે ખરાબ રોડ છે તેને લઈને ઝડપથી કામગીરી કરવા માટે તેમણે આદેશ આપ્યા જ હતા, ત્યારે અત્યારે એ જાણકારી છે કે તેઓ નીતિન ગડકરી સાથે બેઠક કરી શકે છે। શું માહિતી સામે આવી રહી છે? देखो, राज्यની અંદર જે રોડની વાત કરવામાં આવે તો રોડ તૂટેલા ન હોવા જોઈએ। સામાન્ય લોકોની સૌથી જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય છે તે રોડ હોય છે, તો બગડેલા જે રોડ રસ્તાઓ છે તેને લઈને મુખ્યપ્રધાન લગભગ છેલ્લા કેટલાય સમયથી જે કહી શકાય સરકારી તંત્ર છે તેને પણ ટકોર કરી રહ્યા છે। પ્રભારી મંત્રીઓ છે તેમને પણ તેમણે સૂચના આપી છે 30 નવેમ્બર સુધીમાં રાજ્યની અંદર તમામ જે પણ તૂટેલા રસ્તાઓ છે તેનું સમારકામ શરૂ થઈ જવું જોઈએ તે પ્રકારની પણ તેમાં મુખ્યપ્રધાને સૂચના આપી છે। અને તમામની વચ્ચે કેન્દ્રીય મંત્રી માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરી આજે ગુજરાતની મુલાકાતે છે। હિંમતનગરની અંદર વાત કરવામાં આવે તો હિંમતનગરનો જે નેશનલ હાઈવે છે જે છેલ્લા કેટલાય સમયથી ખરાબ છે અને તેના કારણે જે લોકોને ખૂબ જ મુશ્કેલી છે તે થઈ રહી છે। ત્યાં નીતિન ગડકરી જ્યારે આવી રહ્યા છે ત્યારે પહેલાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નીતિન ગડકરી એ હિંમતનગર જવાના છે। ત્યાંના જે રસ્તાઓ છે તેના સમારકામ અને વર્તમાન જે પરિસ્થિતિ છે તેની સમીક્ષા છે તે કરવાના છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ એક
ખાસ રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે કે જેની અંદર રાજ્યમાં જ્યાં જ્યાં પણ નેશનલ હાઈવે અથવા તો કહી શકાય કે નેશનલ ટેરેટરી લાગતી હોય છે ત્યાં રસ્તાઓની પરિસ્થિતિ કેવી ખરાબ છે અને કેવા પ્રકારનું લિંગરિંગ છે તે થઈ રહ્યું છે, તેના કારણે લોકો કેવી રીતે હેરાન થઈ રહ્યા છે તેનો એક આખો જે રિપોર્ટ છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની વાત કરવામાં આવે તો અગાઉ પણ તે ગુજરાતમાં અલગ અલગ પ્રોજેક્ટ છે માર્ગ અને મકાનના તેને લઈને તેમણે મુલાકાત કરી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ તેમણે મુલાકાત કરી હતી, પરંતુ કેટલાક પ્રોજેક્ટ છે કે જે ઘણા સમયથી રોડ રસ્તાનું જે કામ છે તે ઘણા સમયથી બંધ છે અને તેના કારણે લોકોને એક કહી શકાય કે મુશ્કેલી આવી રહી છે. તો તેવા સંજોગોની અંદર આજની જે મુલાકાત છે નીતિન ગડકરીની તે ખૂબ જ મહત્વની મુલાકાત છે, કેમ કે મુખ્યપ્રધાન પોતે નીતિન ગડકરીની સાથે છે. હિંમતનગર સાઈડના જે પણ નેશનલ હાઈવેઝ છે તેની જે સમીક્ષા છે તે પણ થવાની છે. ત્યારબાદ રાજ્યના જે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ નેશનલ માર્ગ મકાનના વિભાગના અધિકારીઓ સાથે 8 વાગે મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગર ખાતે હોટલ લીલા ખાતે યોજાવાની છે કે જ્યાં તેની અંદર આખો જે રિપોર્ટ છે તે આપવામાં આવશે કે છેલ્લા 3 મહિનામાં કેટલી કેવી કામગીરી થઈ હતી, ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના અધિકારીઓને કેટલી વખતે કહેવામાં આવ્યું છે અને જે રસ્તાનો આખો જે પ્રોજેક્ટ છે અથવા જે પ્રોગ્રેસ છે તે કેટલે પહોંચ્યો, આ તમામ જે ચર્ચાઓ છે તે રાત્રે 8 વાગ્યા બાદ હોટલ લીલા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક છે તેમાં થશે. અને તેની પહેલાં અત્યારે થોડી જ વારમાં મુખ્યપ્રધાન અને નીતિન ગડકરી એ એરપોર્ટથી હિંમતનગર જવા રવાના થશે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આજે રાત્રે 8 વાગ્યા બાદ મુખ્યપ્રધાન અને નીતિન ગડકરીની બેઠક થશે કે જેમાં ગુજરાતમાં જે રોડ છે તેની સ્થિતિ અંગે ખુદ મુખ્યપ્રધાન છે એ નીતિન ગડકરીને રિપોર્ટ આપશે.